કચ્છ જિલ્લા NSUI દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહીને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ છાત્ર ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશમાં છાત્રગુંજ કાર્યક્રમ ચાલે છે અને દરેક વિદ્યાર્થીઓને પોતાનો અવાજ રજૂ કરવા માટે, પોતાના વિચારો માટે, પોતાના પ્રશ્નો માટે, પોતાની પીડા માટે એક પ્લેટફોર્મ કોંગ્રેસ પાર્ટીએ પૂરું પાડ્યું છે। એ જ રીતે અહીંયા કચ્છમાં પણ આજે ખૂબ સુંદર કાર્યક્રમ થયો છે। કચ્છ જિલ્લામાં જે કચ્છ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે શિક્ષણનું વેપારીકરણ થયું છે, પરીક્ષાઓમાં વારંવાર પેપરો લીક થાય છે, એની સામે જે વિદ્યાર્થીઓના વિચારો છે, વિદ્યાર્થીઓના જે આક્રોશ છે એને પણ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે પેપર લીક થાય છે બંધ થવા જોઈએ, ભ્રષ્ટાચાર શિક્ષણમાં વ્યાપ્યો છે એને નાબૂદ કરવો જોઈએ અને શિક્ષણનું જે ખાનગીકરણ કર્યું છે અને સરકારે શિક્ષણમાંથી પોતાની જવાબદારીમાંથી જે હાથ પાછા ખેંચ્યા છે એના બદલે સરકાર જવાબદારી અને શિક્ષણ પણ એવું મળે જેનાથી એને રોજગાર મળે, એની કારકિર્દી સુરક્ષિત થાય એવો વિચાર, એવો વાત બીજા અવાજ સાથે અહીંયા છાત્રોએ આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે। ખૂબ સુંદર તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં, 12માં, કોલેજમાં, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સારામાં સારું રિઝલ્ટ લાવે છે એમનું અહીંયા સન્માન પણ થઈ રહ્યું છે। અલગ અલગ ક્ષેત્રમાં પણ જેમણે સારું પોતાનું નામ રોશન કર્યું છે, કચ્છનું નામ રોશન કર્યું છે, એમનું પણ સન્માન થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ આજે સંકલ્પ કર્યો છે કે સમાજ વ્યવસ્થા બદલાય, શાસન બદલાય, શિક્ષણ વ્યવસ્થા બદલાય, પરીક્ષા વ્યવસ્થાનો ભ્રષ્ટાચાર દૂર થાય। એ જે ઝેનઝી જનરેશન છે એનું દિલ્હીથી શરૂ થયેલું એક વિચાર, એક આંદોલન આજે કચ્છમાં પણ જોઈ શકાય છે। NSUI જિલ્લાના અમારા પ્રમુખ ભાઈ શ્રી ઋષિરાજસિંહભાઈ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અનુસંધાને આજે કચ્છ જિલ્લામાં જે તેજસ્વી તારલાઓ છે ધોરણ 10 થી 12 અને વિવિધ કોલેજોના છાત્રોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે અને ઘણા એવા છાત્રો છે આપણે જોઈ રહ્યા છીએ કે જેના સપનાઓ ક્યાંક ને ક્યાંક ચકનાચૂર થઈ રહ્યા છે। કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે મા બાપે, ગરીબ મા બાપે એને પોતાના દીકરા દીકરીને ભણાવવા માટેના ખૂબ પ્રયાસો કર્યા હોય અને જ્યારે સમય આવે પરીક્ષા આપવાનો ત્યારે ક્યાંક ને ક્યાંક પેપરો ફૂટે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં મારે એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસની સરકારના વખતે ગરીબમાં ગરીબ દીકરો હતો, એ સરકારી શાળાઓમાં, સરકારી કોલેજોમાં ભણી ક્યાંક ડૉક્ટર બનતા, ક્યાંક એન્જિનિયર બનતા, ક્યાંક IAS અને IPS અધિકારીઓ બનતા। પરંતુ અત્યારે ગરીબના દીકરાઓ દીકરીઓ માટે ખૂબ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને અમે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છીએ કે NSUI તમારી સાથે છે। જ્યાં પણ તમને મૂંઝવણ પડે તો અમને અમારું ધ્યાન દોરજો અને ખાસ કરીને આજે જે તેજસ્વી તારલાઓ છે કે કચ્છમાં પણ તમે જુઓ કે કેટલા ઊંચા પર્સન્ટેજ લઈને પણ વિદ્યાર્થીઓ ટકાવારી લઈને પાસ થયા છે, તો એના મા બાપનું એક સપનું હોય છે કે મારા દીકરા દીકરીઓ ભણી અને એનો ઉજ્જવળ કારકિર્દી થાય, ઉજ્જવળ ભવિષ્ય થાય, એના માટે પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આ સરકારને અમે વિનંતી કરવા એટલી જ માંગીએ છીએ કે હવે તમે જે વિદ્યાર્થીઓના સપના છે એ ક્યાંય ચકનાચૂર ન થાય અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પૂરેપૂરો પ્લેટફોર્મ મળે કે એને જે કારકિર્દી છે એ બને, એના માટે કામ કરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। અત્યારે મોટે પાયે તમે જુઓ તો યુનિવર્સિટી કચ્છમાં હોય, જુદી જુદી કોલેજોમાં હોય, મોટે પાયે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, ક્યાંક ને ક્યાંક આ ગેરરીતિઓ પણ થઈ રહી છે। તો આના માટે થઈ અને અત્યારે અમે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટેનો આજનો કાર્યક્રમ હતો કે તમારો અવાજ બુલંદ બનાવો, તમારી એકતાને કારણે આજે સરકાર, કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું। આપણે દિલ્હીનું જંતર મંતરનું જે આંદોલન જોયું કે વિદ્યાર્થીઓની તાકાત શું છે, આ વિદ્યાર્થીઓ છે એ ભારતનું ભવિષ્ય છે, એમના પરિવારનું ને સમાજનું તો છે, સાથે સાથે આ દેશનું પણ ભવિષ્ય છે। તો આ દેશના વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એ ભવિષ્ય ઉજ્જવળ બને એવી કામના સાથેનો આજનો અમારો આ કાર્યક્રમ હતો।